હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરી આજનો નવો વિડીયો. તો મિત્રો ટેન્કર આવવાનું બાકી છે અને અત્યારે મશીનની કરી રહ્યું છું સાફ સફાઈ. તો કેમિકલ ને એનાથી તો સાફ સફાઈ કરી નાખી હતી, અને હવે અંદરની સાફ સફાઈ કરવાની છે, જેમાં દૂધ જામી ગયું હોય તે. તો અત્યારે પહેલાં અહીંયા પાણી ચડાવી દઉં હું, ને પછી આ ઉપરની બીજી પાઇપો ખોલી ખોલી નાખી છે. અને હવે અહીંયા કનેથી ઇન્જેક્શનથી સાફ કરવાનું છે. તો અહીંયા પણ ઉપરથી પ્રેશર મારીશ એટલે હવા અહીંયા નીકળશે, એટલે અંદરથી દહીં જામેલું ને એ બધું નીકળશે, અને પછી ઉપર ખેંચીશ એટલે પાણી અંદર જશે ને બહાર. તો મિત્રો આ રીતના સાફ સફાઈ, થોડુંક દૂધ અંદર આવ્યું હશે કદાચ, પોદા જેવું છે, અંદર દૂધ જામેલું હોય તે આવ્યું છે બારું. તો આ જ રીતે બંનેને સાફ કરવાની છે, તો બંનેને સાફ કરી નાખું. તો બંને મશીન સાફ થઈ ગયા અને પાછી ટોટીઓ ફિટ કરી નાખું પાઇપો અંદર. મશીનનું કામ થશે અહીંયા પૂરું, અને ટેન્કરની રાહ જોઉં. ટેન્કર આવી જાય એટલે ટેન્કર ભરી નાખશું. કદાચ પાસે જશું બોર, અહીંયા બોરનું કામ બાકી રહેશે, ડેરીનું કામ અહીંયા થશે પૂરું. તો આ પતી ગયું. હવે પોપટિયા બાજુ જઈ પોપટીને દાણા પાણી કરીએ એટલે ડેરીનું કામ ફિનિશ. તો મિત્રો આવી ગયું છું મારા પોપટિયાને કોકો. આપણે લવ બર્ડ આપણે બજીસ છે. તો બજીસની ચાંચો બહુ થઈ ગઈ છે, તો કાપવી પડશે. પીળાની બહુ મોટી ચાંચ થઈ ગઈ છે, તો એક રીતના કટર લાવીને કાપી નાખું. બીજા બધાની તો કમ્પ્લીટ જ છે, વધારે નથી. આપણે ડાયમંડ ડાઉન. તો મિત્રો અહીંયાનું કામ પણ થઈ ગયું પૂરું. મેં ટેન્કની રાહ જોઈ રહ્યો છું ક્યારે આવે છે, કેમ કે 10:30 જેવું થઈ ગયું, હજી આવ્યો નથી. તો મિત્રો ટેન્કરને ફોન કર્યો, એ પણ આવી ગયો છે. કીધો કે ગામમાં પહોંચ્યો, એમ હજી આવ્યો નથી, પણ હવે આવશે. કા કાટી તો દરવાજો ખોલી નાખ્યો અને આ રાહ જોઈ આવે પછી વાત. આવી ગયું છે ટેન્કરને લગડાઈ રહ્યું છે. હવે આપવાની છે નળી. આપે તો પહેલા નડી કરી નાખ તરત જ. આજ ખૂબ મોડો કર્યો. કરું દૂધ ચાલુ કરી નાખું ચાલુ. તો મિત્રો ટેન્કર થઈ ગયો રવાનું. હવે આપણે કરી નાખીએ સાફ સફાઈ. તો કોઠાની સફાઈ થઈ ગઈ, હવે રહી છે ખાલી ભોંયતળીની સફાઈ. તેમાં ખાલી વાઇપર મારવાનું છે, તો વાઇપર મારી દઉં. અહીંયાનું કામ કરીએ પૂરું. થોડુંક દાબીને મારવું પડશે, બે હાથનો ઉપયોગ કરવો પડશે. તો મિત્રો આવી ગયો છું બોરે, અને આપણે લેવલિંગ કરાવીએ ખેતરમાં. અત્યારે આવી ગયો છે, તો લેવલિંગનું કામ બધું પૂરું થઈ ગયું છે. જોઈ શકો છો તમે કે એક લેવલનું ખેતર થઈ ગયું છે. હાંકવાનું અને વરસાદ પહેલાં હાંકી નાખવાનું, તૈયાર કરી નાખવાનું, એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. અને જે ખાતરને એવું નાખવાનું છે, પણ એ આ કટકામાં નાખવાનું છે, એટલે આમાં કંઈ કરવાનું થતું નથી. એટલે આ તૈયાર કરી નાખશું. અને હવે જઈએ કે આપણે રાત્રે અમે કામ કર્યું લાઈનનું, એ બતાવું કે કયા લાઈન હતી ને શું કરવાનું હતું. તો મિત્રો આવ્યો છું જે આપણે રાત્રે કામ કર્યું ત્યાં, જે
ગઈ રાતે આપણે ખોદવાનું કામ કર્યું એ જગ્યા ઉપર, તો અહીંયા કને પાઇપલાઇન નાખવાનું બાકી રહી ગયું હતું. આ ખેતરના સેટા સુધી અહીંયા કને પાઇપલાઇન પહોંચી ગઈ હતી, પણ અહીંયા કને પાઇપલાઇનનું કામ બાકી રહી ગયું હતું. કારણ એ કે જે નળા પથરાને જે લાઈન પાણી આપ્યું હતું ને, તેના કારણે અહીંયા કને બધું પાણી વેસ્ટ ગયું હતું, નળો ફાટી ગયેલો છે એના કારણે. તો આગળ ટ્રેક્ટર જઈ શકે મોટું નહીં, એટલા માટે અહીંયા કને બાકી રહી ગયું હતું. હાથથી ખોદી અને ત્યારે પાઇપલાઇન નાખી દીધી છે. આરામ તો કેમ કે ઉજાગરો થઈ ગયો હતો, તો સામેથી ખાડેથી પાણી અહીંયા સુધી પહોંચી જશે. તો હવે કંઈ પ્રોબ્લેમ નહીં, પાણી વેસ્ટ થાય કે પાતળ જાય અને ખેતરમાં નાના પથ્થરવાળા થશે નહીં. કદાચ સાઈડના બાજુવાળા ખેતરનો રમજાન પછી એમને પાણી આપવાનું થાય તો પણ સામેની ખૂણા જ લઈ ગયા છે ત્યાંથી પાણી અપાઈ જશે. એટલે હવે કંઈ પથ્થરોનો એ કંઈ પ્રોબ્લેમ થશે નહીં. અને બીજો ફાયદો એ મિત્રો કે ખેતરમાંથી લાઈન પથ્થરોની હોય છે, તો વચ્ચેથી નીકળે તો કંઈ ફાટી જવાના કારણ, નળો ફાટેલો હોવાના કારણે પાણી ખેતરમાં જાય છે. તો મોલ ઊભો હોય કે પછી ખેતર અમથું પડ્યું હોય ને હાંકવાનું હોય તો પણ રહી જાય છે. એમ અત્યારે આપણે પાઇપલાઇનનું કામ હતું એ જ રીતે. તો અત્યારે અહીંયા કને નળો પડી, અહીંયા કને નળો ફાટેલો છે. તો આ જે ઘાસ ઉગેલું રહ્યું ત્યાં કને પાણી બધું વેસ્ટ ગયું હતું. તો આ ખેતર વરસાદ પહેલાં તૈયાર કરવાનું છે, હાંકવાનું છે, હજી તૈયાર થયું નથી. એટલે આ સુકાઈ જાય તો બધું ભેગું તૈયાર થઈ જાય, એના માટે હજી કાંઈ કામ કર્યું નથી. હવે એવું કંઈ પ્રશ્ન રહેશે નહીં. અહીંયા આ ખેતરનું કામ અહીંયા કરી પાઇપલાઇનનું રાત્રે. તો મિત્રો આજનો આપણો વિડીયો, આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. મળશું આગલો વિડીયોમાં. અત્યારે મને રજા આપો.